શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. એકબીજાને સમજીએ. હવે આ ઘણીવાર પ્રસંગો બનતા હોય છે અને અમે અમને વાત કરીએ, બે જણ આવ્યા હોય, બેન બનતું ના હોય એટલે અમે કહીએ ભાઈ એકબીજાને સમજો ને, તો કામ ઉકલી જાય. પણ એ છે ને હિમાલય ચડવા જેટલું છે. એકબીજાને સમજવું હિમાલય ચડવા જેટલું છે. ખરેખર અંદરથી એટલું બધી ના હોય છે ને, અહમ ને મમત્વ, એ તમને આમ સમજણ કરવા જ ના દે. આમ સજા જેવું લાગે. આપણે કહીએ ને ભાઈ સમજણ, એકબીજા સમજી લો, સમજણ કરો, સજા લાગે એને. મારે જ સમજવાનું, એને નહીં સમજવાનું, આવું પહેલો જ પ્રશ્ન થાય. મારે જ બધું કરવાનું, તેને કરવાનું શું? એટલે આ તમને સજા થતી હોય ને એવું લાગે. જે વાત થાય ભાઈ સમજીને કરો. તમે જેલમાં નાખ્યા હોય, વોરંટ ઉપર લીધા એવું લાગે. પણ એવું નથી. આજે આખી દુનિયામાં તમે જો ફરો બધા, મોટી મોટી યુનિવર્સિટી, મોટી મોટી કોલેજો, દેશ પરદેશમાં તો ખૂબ જ ઉપયોગ થાય છે એકબીજાને સમજવાનું. આ ટેકનિક છે, સજા નથી. ટેકનિક. આપણે સેવાનું કાર્ય છે. હમણાં આપણે કીર્તન બોલ્યા, આપણે વંદન કરીએ, સેવાએ જમાવું જીવન, ભક્તિએ જમાવું જીવન. તો સેવા સારી રીતે થઈ શકે ને, એને આ એક ટેકનિક છે. અંદર આપણે સમજીને કરીએ ને, એકબીજાને સમજીને, કેટલો તો ફેર પડીએ. તરનાઓ છે ડુંગર, આખું ડુંગર ઢંકાઈ જાય. બોલો આટલું પેલું સમજણ કરો ને, આટલું આખું બધું કેટલી બધી એની સાથે બધું બનતું ના હોય, પૂર્વગ્રહ હોય, માન હોય, અહંકાર હોય, આ બધું કટ થઈ જાય સમજણથી. આટલું કરો ને આટલું ડુંગર જેટલું બધું અને નથી કરતા આપણે. કારણ કે અંદર એક ખાને આપણને નક્કી જ થઈ ગયું છે. જ્યારે સમજણ કાંઈ વાત આવે ને કે મને સજા થઈ, બસ મારે જ બધું કરવાનું, એને કંઈ કરવાનું નહીં. કેટલું સમજવું એવું અંદરથી છે ને, આમ પ્રતિકાર થાય, આમ બળવો થાય. સમજણ કરીને વાત જ્યાં તમને આજ્ઞા કરવામાં આવે કે સમજણ કરો, એકબીજાને સમજો, અંદરથી પેલો બોમ્બ મારો રેવોલ્યુશન થાય. ના બને. કેટલું સમજવાનું, આટલું સમજીને આટલું તો જતું કર્યું, હજુ હવે એને નહીં કરવાનું. પણ જો તે વખતે જો ટેકનિક તરીકે માનો ને, આજે પરદેશમાં મોટી મોટી કંપનીઓ, મોટા મોટા ફર્મ, મોટી મોટી સંસ્થાઓ, કોલેજો, યુનિવર્સિટી એની ડિગ્રી અપાય છે. આના ઉપર તો આ સમજણ ઉપર, હ્યુમન રિલેશન ઉપર કેટલા પુસ્તકો લખાયા છે. અને આ ટેકનિક તરીકે વાપરે છે લોકો. પોતાના બિઝનેસની અંદર ખૂબ વિકાસ પામવાનું કારણ આ છે. એ જે ડાયરેક્ટર છે પોતાના માણસને સમજે છે, જેને એમ્પ્લોય હોય, જેના હાથ નીચે હોય, અને એ લોકો પછી પોતાના બોસને સમજે. અને આવું બધું કહીને કેટલો સુધારો કર્યો છે એટલે બિઝનેસની અંદર. અને સ્વર્ગ જેવું બનાવ્યું વાતાવરણ. એ તો બિઝનેસ કોમ્પ્લેક્સ હોય ત્યાં તો પેલી બોસિંગ જ હોય. પણ સારી સારી કંપનીઓ ત્યાં આવું જો એકબીજાને સમજવાનું કામ થાય ને, સ્વર્ગ જેવું થઈ જાય, દિવ્ય વાતાવરણ થઈ જાય. બોલો. તો જો આપણે જો આ એકબીજાને સમજીને જો કાર્ય કરશું ને, આખું બધું ફેરફાર થઈ જશે. કાર્ય બહુ
તમે એમ નહીં થાય. ધારો કે જે રસોડામાં કે પાર્કિંગમાં કે પૂજામાં ગમે ત્યાં હોય સ્ટેજ ઉપર, એમાં કંઈ બહુ ફેરફાર નહીં પડે. ત્યાં આનંદમાં ફેર પડીએ છીએ, ત્યાં ઘડતર ચણતરમાં ફેર પડીએ છીએ. એમ ધડાકા બંધ ઘડતર થશે. નહીં તો આ લઠ્ઠા કૂટે જ રાખો ને, ત્યાં શિબિરો ભરે જ રાખો, બધું કાંઈ નહીં થાય. બસ સમજીને એકબીજાને સમજીને, બહુ મોટી ટેકનિક છે. વર્લ્ડ લેવલ ઉપર આજે તો આ ગઈ છે. આ ઘરની વાત નથી. આ એનો ઉપયોગ લોકો કરીને ખૂબ લાભ મેળવ્યો છે. તો આપણે આ સજા ના માનતા એક ટેકનિક તરીકે આપણી આ સેવા જે વૃત્તિ છે, સેવા જે કાર્ય છે, એની અંદર આ એકબીજાને સમજીને જો કરશું ને, દેખાય છે બહુ પોલું હોય છે. પેલા ઉધે છે ને લાકડું ખાઈ જાય ને, આમ દેખાય બધું આખું દેખાય, આમ કરે ને થોડુંક પડી જાય. આપણું દેખાય બધું બહુ, પણ અંદર ખાને પોલું બધું. જે જ્ઞાન સમજી ના કરતા ને સત્સંગ જ નથી. એ આગળ વાત જ ક્યાં છે? સત્સંગ નથી તો સત્સંગી ક્યાંથી થયા? તમે સાધુ ક્યાંથી થયા? એકબીજાને સમજી ના કરો તો સત્સંગ નથી. હમણાં યોગી અપાની વાત આપણે વાંચીએ થોડી, જો ગુણાતીતાન સ્વામીની વાતમાં છે. સ્વામીએ કહ્યું કે ત્યાગ વૈરાગની ઘણી વાતો કહીને સ્વામી બોલ્યા છે, ત્યાગ વૈરાગને શું કરવા છે? તો આટલી વાતો શું કામ કરી? કલાક વાતો કરી ત્યાગ વૈરાગની, પછી સ્વામી કહે ત્યાગ વૈરાગને શું કરવા? કેમ કે ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ સત્સંગી છે. અને કૃપાએ એને અખંડ મૂર્તિ દેખે તો એ શું? અને એવો સત્સંગ તો રાત્રિ પલ્લે સુધી કરશું ત્યારે થશે. પછી એને દેશકાળ નહીં લાગે. જો આ વાતમાં કેટલું બધું આવી ગયું. એક તો ત્યાગ વૈરાગની વાતો કર્યા પછી કલાક વાતો કહીને પછી સ્વામી કે ત્યાગ શું કરવા છે? ના એવું વાતમાં બુદ્ધિ ના થઈ, ત્યાગ વગર અભદ્ર છે, કલ્યાણ નહીં કરે. અને જો આત્મબુદ્ધિ થઈ તો બધું લેખી લે. એટલે આત્મબુદ્ધિ એકડો છે, પછી પાછળ મીળા જેટલા લગાડો એટલું કામમાં. અને જો આત્મબુદ્ધિ ના આવી તો મીળા આગળ છે. એકડાની આગળ 10 મીળા હોય, કેટલું થયું? એકડાની આગળ 10 મીળા હોય તો એક જ. તો જ્યાં સ્વામી કે છે આપણે કૃપાની અખંડ મૂર્તિ દેખે. હવે એ તો ક્યાં આપણને આમ મૂર્તિ ધ્યાનમાં બેસી તોય નથી આવતી. એમને ક્યાંથી દેખાય? પૂજા અંદર બેસે શું થાય છે? બધું કુરુક્ષેત્ર ધડાધડી ચાલતી હતી, મૂર્તિ ક્યાં દેખાય? સ્વામી કે મૂર્તિ દેખાતી હોય તોય પણ શું? આટલું બધું કહી દઉં. આજે યોગી અપાએ બધી વાત કરી, આપણે વાંચીએ થોડી. ગમે તેવો જીવ હોય, જો શું કહે છે, ગમે તેવો જીવ હોય તો પણ ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ સત્સંગ છે. લો આજે આપણે માની બેઠા ને સત્સંગ એ નથી. આખું આ શરીર હોય, ગમેલું રૂપવાન હોય, સાજુ હોય, એમ નખમાય રોગના થન થનતો હોય, હાર્ટ નીકળી જાય, હૃદય નીકળી જાય તો માણસ જીવતો લાગે, બધું લાગે, બધું પણ ખલાસ. એમ આત્મબુદ્ધિ હૃદયને ઠેકાણે, સત્સંગ હૃદયને ઠેકાણે. જો આત્મબુદ્ધિ ના થઈ તો બધું સત્સંગ છે જ નહીં. ભલે સુંદર શરીર છે, હાથ પગ નાક કાન એકદમ સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે બધું છે, પણ નથી. તો સ્વામી કે ગમે તો જીવ તો ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ સત્સંગ છે. ને ગમે તેટલી ભક્તિ કરે તોય શું? હવે જો ભક્તિ જે આપણે બધું કરીએ છીએ ને એ જ વાત આવશે. મંદિરના પાણા ઉપાડે એટલે બધી મંદિરની ક્રિયા છે એ બધી બાકી રહેવામાં. રોટલા ઘડે એટલે આ બધું જે આપણે 70% બજેટ આપણું રોટલામાં જ જાય છે સમયાની અંદર.
એ બધું થયું, એમાં સમય, એમાં બધું કેટલું બધું ઊભું કરવું પડે. 1 મહિના પહેલા શરૂ કરવું પડે. બધા હમણાં અક્ષરધામ બધું જઈશું ને આપણે, તો જો એવું છે. મંદિરના પાણા પાડે, રોટલા ઘડે, આખા દેશમાં સત્સંગ કરાય. આપણે બધું તમે બધા રિપોર્ટ આપો છો ને સ્વામી આગળ, સારી વાત છે, જય ભગવતી. પણ જો સમજવાની વાત છે, આ યોગી આપા પોતે કહે છે, હા, યોગી આપા જેને આ બધું કર્યું છે, જેને આ આખા દેશમાં સત્સંગ કરાયો, રોટલા ઘડ્યા છે, મંદિરના પાણા પડ્યા, આ બધી ક્રિયા કરનાર બોલે છે. ઘણી વાર શું થાય, કલા એક પાનનો ગલ્લો હતો ને, કે માણસ રોજ સાંજે એને ત્યાં 25 માણસ ભેગા થાય અને મૂડી વાળીને મારવાની ટોળાની વાત કરે. કોમ્યુનિસ્ટ હતો, પણ એને પોતાની લોટરી ખુલીને લાખ રૂપિયા આવ્યા, બધું બંધ. એનું પ્રવચન ને 25 માણસ ભેગા બધા છૂટા થઈ ગયા. તો સામ્યવાદી નહોતો, તકવાદી હતો. જો એટલે કહેવાનું શું કે જો આપણે આ બધું કરીએ છીએ, ના નથી, યોગી આપણે બધું કર્યું છે. એને પાસે પૈસા નહોતા ત્યાં સુધી સામ્યવાદી અપનાવેલું હતું. પૈસા એટલે પછી બચી ગયું. પણ યોગી આપણે બધું કર્યું છે, જે છતાંય કહે છે કે આ બધામાં એનો કોઈ અર્થ નથી. જેના ના કર્યું ને બોલે તો બરાબર સમજી શકાય. યોગી આપણે રોટલા ઘડ્યા છે, આખા દેશમાં સત્સંગ કરાવ્યો છે, પાણા ઉપાડ્યા છે, આ બધું કર્યું. એ પુરુષ બોલે છે. આ કોણ બોલે છે? જ્યાં બધું કર્યું છે એ જ નિષેધ કરે છે. ગમે તેવો જીવ તો ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ સત્સંગ છે. ગમે તેટલી ભક્તિ કરે તોય શું? યોગી આપણે ભક્તિ, પરાભક્તિ, અને તો આપણે કેટલા પ્રમુખ સ્વામીના કેટલા બધા પ્રસંગો, એક સાલ સ્વામી આપણને પહેલે જ કહ્યું હતું, કેટલા અદભુત પ્રસંગો. એ પુરુષ બોલે છે. આ ગમે તેટલી ભક્તિ કરે, હવે આપણે ભક્તિ સંભળાય, ભક્તિ સાધ્ય વસ્તુ છે, એથી આગળ તો કંઈ છે નહીં. ગમે તેટલી ભક્તિ કરે તોય શું? મંદિરના પાણા ઉપાડે, રોટલા ઘડે, આખા દેશમાં સત્સંગ કરાય, પણ જ્યાં સુધી આત્મબુદ્ધિ નથી, ભગવાનના ભક્તમાં પોતાપણાની બુદ્ધિ નથી, તો શું? પોતાની બુદ્ધિ ક્યારે આવે? એકબીજાને સમજીએ નહીં ત્યાં સુધી આવે જ ક્યાંથી? એકબીજાને સમજવા પડે ને તો આ થાય બધું. તો જ્યાં મોટી વાત છે. અત્યારે આના પર તો પુસ્તકો લખાયા છે. આજે યોગી આપા જે વાત કરીને, યોગી આપા તો જીવન જીવી ગયા છે. પ્રમુખ સાહેબ જીવન જીવે છે. પુસ્તક લખનાર તો લખે ને, પણ તો એને કાંઈ સંબંધ ના હોય, અથવા બહુ હોય તો 25% કંઈ હોય. બધું પુસ્તક લખે એવું આખું પોતાનું જીવન નથી હોતું. આ તો 1000% જીવન પણ આટલું લખે છે. તો યોગી આપા ભોળા નહોતા, તો એમને કંઈ બીજું આવડતું નહોતું એવું નથી. યોગી આપા રોજ સમસરળ ભાવની વાત કરતા. આપણા બાપાને બીજું કંઈ આવડતું જ નથી, ભોળા ભટ્ટ છે, આ એક જ વાત ઝીકે રાખે, એવું નથી. એને જીવન જીવ્યું છે. એને જેવું કે આ જ મુદ્દો છે, આ જ આના ઉપર જ ભાર મૂકવાનો છે. એ પુરુષ કહે છે. આટલું બધું આપણને કહે છે. ભગવાનના ભક્તમાં પોતાની બુદ્ધિ નથી તો શું? હવે આપણે એવા ભક્ત બની જઈએ, કેવા? એકબીજાને સમજીને એવા બની જઈએ તો ભગવાન આપણને નિરંતર સંભાળે. એકબીજાને સમજો નહીં, એને એકબીજાને મહિમા ના હોય, ટૂંકમાં એ જ ભગવાન પૂછે જ નહીં તમને. ગમે એવી ભક્તિ કરો, રોટલા ઘડો, દેહના ભૂકા બોલાવી નાખો, 3 વાગે ઉઠો, બધું બંધ, માન્ય ના થાય. ને ઓલા આપણે ના કહ્યું, ઓલા શાંતાનંદ ઠેઠ સુરતથી કાર્યાણી સુધી કોઈ બરણી ઉચકીને આવ્યા. હવે ઓછો દાખલો છે, તો મહારાજ અહીંયા એવું જ છે. આ યોગી આપાના વચન છે, જેને કહે ને આધ્યાત્મિક માર્ગમાં રેંગલર કહેવાય. જે એકદમ હસ્તામાં બધું દેખાય છે એ વાત કરે છે. પણ આપણને આના પેલા મોટા પુસ્તકમાં આવે ને, એના 7 મુદ્દા લખ્યા હોય, એ જ મુદ્દા અહીંયા આવે ત્યારે આપણને થાય કે હા બાપા તો બરાબર છે. પહેલાંથી નથી મનાતું, અત્યારે આપણને હવે લાગે છે.
બધી કંપનીઓનો ઉપયોગ કરે છે તે આપણને થાય છે. હવે ઓલા ચાવીને તારું બધું મળે છે. પછી કોઈ દિવસ ભગવાન આપણને ભૂલે નહીં. એટલે આવા ભક્ત થઈએ ને તો ભક્ત થવું ભગવાનના છે જો કઠણ કામ. માં સિદ્ધાંત શું આવ્યું? ભક્તમાં જો આત્મબુદ્ધિ હશે, જો શું લખેલું ઉપર, ભક્ત થવું ભગવાનના છે જો કઠણ કામ. આમાં સિદ્ધાંત શું ચાલે? ભક્તમાં જો આત્મબુદ્ધિ હશે, એનો જો પક્ષ રાખશું તો કદાપી 5 મારા ઓછી ફેરવતા હઈશું, મંદિરે ઓછા આવતા હઈશું, એની મહારાજ કે ફિકર નથી. પણ જો આવી નિષ્ઠા ભગવત ભક્તમાં હોય કે આત્મબુદ્ધિ હોય તો મહારાજ તેનો છેલ્લો જન્મ થઈ ગયો છે. એને કરવું, જાણવું, સમજવું કાંઈ રહેતું નથી. શું આવે તો આત્મબુદ્ધિ. ભક્તમાં આત્મબુદ્ધિ થઈ, એને કરવું, જાણવું, સમજવું કાંઈ રહેતું નથી. છેલ્લો જન્મ થઈ ગયો. હવે આટલી અગત્યની વાત છે આ, એકબીજાને સમજીએ. ડાયરેક્ટ નથી કહેતા એકબીજાને સમજ, એનો હાર તો આ જ આવે છે. આત્મબુદ્ધિ ક્યારે થાય? એકબીજાને સમજીએ તો જ થાય ને. એકબીજાને સમજવાની કેવી રીતે વાત આવી? પહેલાં પોતાને સમજવાનું છે. તમે કેવા છો, શું છો? એટલે આત્મા છે એ બધી વાત જવા દો. આપણે વ્યવહારિક રીતે જો કોઈ આપણું અપમાન કરે તો આપણને કેવું લાગે? બે શબ્દ કે ગઈકાલે બધી વાત ચાલતી, બધા બેઠા છે ને બધા, આ પ્રસંગે હાથ શું થાય? તો હોદ્દો થઈ ઉતારી મૂકે શું થાય? તમને ઓલા સ્વામીના દર્શને તો રોકે શું થાય? બધું મેં સાચી વાત લખી છે. તો જો પહેલા પોતાને ઓળખો કે જો મને આવું થાય તો ઓલા ના થાય. એટલે સામામાં કંઈ ભૂલ કરી, તમે એને ખખડાવો છો કેમ? કઈ રીતે? કયા અધિકાર? તમારો અધિકાર શું? તમે પોતે કેટલી ભૂલો કરો છો, મને ક્યાંથી તમે ખખડાવો છો? તો જો પહેલાં તમે પોતાને સમજો કે મને આ બધું હોય તો મને અન્યાય લાગે છે, મને આ દુઃખ થાય છે, પાછા પડી જવાય છે, તો ઓલો સામાન તમે ખખડાવો તો ના થાય? ઓલો પાછો ના પડે? એટલે પહેલાં પોતાને સમજો ને તો બીજાને સમજી શકશો. બોલી બીજી વાત જવા દો, હું આત્મા છું ના છે એ બધી આગળ રહી, એ જ કરવાનું છે. પણ ત્યારે આ સમજવા માટે કે જેમ આપણને બધું થતું હોય છે એમ શા માટે થવાનું છે. હવે આ સંતો છે, તમને ખખડાવે, તમે તમારી નીચે ખખડાવો, આ બધું ચાલતું હોય. ઘણી વાર બે પરવાઈ હતી, અંદર છે ને કોઈ વિચાર જ નથી હોતો, એમને બોલી નાખે છે ભળ દેનામ સ્વભાવ પ્રમાણે. ભાઈ એને શું અસર થશે, શું થશે? એકવાર છે ને બાળક બેઠો હતો કીડીના દળ આગળ, કીડી નીકળે ને મરી જાય, બી નીકળે. એટલે અમે શું કરે તો મજા આવે છે, તને મજા, એનો પ્રાણ જાય છે. એક એક કીડાને ભૂકા કહીને આપણને ખખડાવવા કરવામાં મજા આવે છે. એટલે ખબર નથી પડતી. તો આમ સ્વભાવ પ્રમાણે આમ વિચાર જ નથી એની પાછળ. તેનું આનું પરિણામ શું આવશે? સત્સંગ વધારો ઘટાડો છો? ગઈકાલે સ્વામી બાપા કેટલી બધી વાત, બધા પ્રશ્નો ઉત્તર આજે એમને કહ્યું કે સત્સંગ બગાડવાનું જ નથી. તમે એમ માનો છો કે આપણે છે ને મૂળમાં આ રહેશે, એમ મૂળની અંદર આ છે કાજુ આપણે આ ખખડાઈએ નહીં અને ટળકાઈએ નહીં અને ચલાવી લઈએ તો સત્સંગ બગડે, કાર્ય બગડે. સ્વામી ઘસી ના પડી. ગઈકાલના બધા પ્રશ્નો ઉત્તર સ્વામી આ જ વાત કરીએ, કાંઈ બગડતું નથી. અને સ્વામી ત્યાં સુધી કહ્યું કદાચ બગડે તો વાંધો નહીં, તમે ના બગડો. સ્વામી કહેવાનું એ જ હતું. આપણે કાર્યકર્તા તરીકે ના બગડો, સંતો તરીકે ના બગડો. પહેલા સાધુ, પહેલા કાર્યકર્તા, સત્સંગી. હવે ધનબાદ હતા અમે, ધનબાદ આસનસોલ કોલિયારી બધી હતી ને, તો ત્યાં આપણે એક સત્સંગી ત્યાં ઉતરવાનું હતું, પણ તમે ગયા ના પાડી દી, જૂના મંદિરના હતા. પછી હવે એક જૈન શેઠ હતા, એમને ત્યાં ઉતર્યા.
મણીલાલ મહેતા હતા, એમના ભાઈબંધ હતા, એટલે પછી ત્યાં ઉતર્યા. હવે શેઠની 100 બસો ચાલે, 100 બસ, પ્રાઇવેટ બસો. એટલે એમને બધા પોતાના ડ્રાઈવરને બધાને ભેગા કર્યા કે સ્વામી આ લોકોને ઉપદેશ કરો કંઈ. વ્યસન મુક્તિ બધી વાત આપણે કરી. પછી શેઠ શું બોલ્યા, જો સમજવા જોઈએ, આપણે બધા સમજવા જેવી વાત છે, આ એકબીજાને સમજવાની વાત છે. એને જે ઉત્તર કર્યો, એને કહ્યું કે સ્વામી આ બધા મારા શેઠ છે. આવી કઈ બોલે છે, 100 ડ્રાઈવર કે બધા મારા શેઠ છે. પછી એમ પોતે જ ખુલાસો કર્યો કે સ્વામી 100 બસ છે ને એ 2 હાથથી ના ચાલે, આ 200 હાથથી 100 બસ ચાલે છે. એટલે એ લોકો કમાઈને મને આપે છે, હું એમને શેઠ માનું છું. જો આ સમજાય એકબીજાને. આપણે ગણ્યા છું બસ હું જ છું, મારે વડે જ બધું ચાલે, હું જ કરું છું, બોલ. એટલે કોઈને સાંભળવાનું નહીં, કોઈને ગાંઠવાનું નહીં. અહંકાર મમતા ભરાયેલું એ પછી મેદાનમાં આવે અને તમને ઉલ્લુ બનાવે, છેતરે. તમારા જ અહમને મમત્વ તમને જ થપ્પડ મારે, તમે લાજ કાઢે, તમે એવું ખોટું દેખાડે ને તો જ આ સમજવાની વાત છે. કેટલી સાચી વાત છે, બોલો. 100 બસો એ 2 હાથથી ના ચાલે. તો શેઠ બરાબર સમજતા હતા, જો ભલે મારે પૈસા બધું છે પણ એટલાય કામ નથી થતું, આ બધાના 200 હાથ છે એટલા બધું થાય છે. આજે આપણે મોડામાં એક કોરિયો રોટલી જાય ને એની પાસે કેટલા હાથ હોય છે, ત્યાં પૈસા ત્યાં પરસ્યો નથી અંદર. ઠેઠ એનો વાવવાથી બધું તમે જુઓ. અમે સેલવાસ બાજુ ફરતા હતા તો ત્યાં પેલા ઉઘરાણી બધી ને અક્ષર પત્રિકાને બધું ચાલ્યું. તો એક જગ્યાએ ગયા તો કે ડૉક્ટર હતા કે હું કંઈ કોઈને આપતો નથી, કંઈ માનતો નથી. તમે કહ્યું કોઈને કંઈ? હા કે અમે કહ્યું કેમ? અત્યારે જે દર્દી છે એ ફક્ત જૈન જ છે, કારણ દર્દી સ્વામિનારાયણ બીજા ત્યાં નહીં હોય. એ બધી વાત ના કરું, માનતો નથી. આવી બધી વાત કરી. પછી છતાં આપણા સંતો તો મંડ્યા રહ્યા, કાર્ય કર્યું હતા. તો કે જો મારું ઘર છે, હું કમાઉં છું, આ કરું છું, મારે બીજાનો પ્રશ્ન કે મારે બીજાને આપવાનું લેવાનો પ્રશ્ન જ ક્યાં છે? તો આ કાર્યકર છે ને તેને સરસ પૂછ્યું કે સાહેબ ત્યાં ગાડી છે? હા છે ને. તો ગાડી ક્યાં ચલાવો છો? રસ્તા ઉપર. રસ્તો કોનો? તમે બાપનો છે? રસ્તો સરકારનો છે. સરકાર એટલે પબ્લિક, પબ્લિકના ટેક્સ એ રસ્તો બને છે. તો જો કંઈ રસ્તો ના ગાડી ક્યાં ચલાવો તમે? તો જો બધાના સહકાર એકબીજા બધું છે એટલે કોઈ એમ ના માને મારા વડે જ બધું છે, તો બધાનું અંદર સહકાર. એક નાનામાં નાનો વ્યક્તિ હોય ને તો પણ એની જરૂર પડતી હોય છે. એટલે આ શેઠ સમજાય કે 100 માણસ છે એ મને કમાઈને આપે છે, એવું માનતા હતા. અને ઓલાને બધાને સાંભળતા બોલ્યા. ઓલા લોકોને કેટલો પાવર આવી જાય કે નહીં, કે શેઠને અમારા માટે આવો ભાવ છે, એ કેવું કાર્ય કરે. એટલે નિર્દેશકો સંતો બધા હળી મળીને જે કામ કરે ને એકબીજાને સમજીને, મ્યુચ્યુઅલ એન્ડ મ્યુચ્યુઅલ રિલેશન. આપણે આમ પીડતા લાવો, આમ જવાબદારીનું ભાન રહેવું જોઈએ. તમે ક્યાં છો, શું કરો, શું બોલો છો, એની અસર શું થશે, બધું જાણીને પછી એ રીતે થાય તો પ્રશ્ન ના થાય. પણ નથી બધી ધડાધડી અહમ ને મમત, તો બીજું કાંઈ નહીં. અંદર એ તમને નચાવે છે. હા, જો એના પર કાબુ નહીં, એને નાચશો નહીં અહમ ને મમતને, કાર્ય બધું થઈ જશે. લોકોએ વખાણશે, આપણા એક સમયે લોકોએ વખાણ્યા છે બધા. પણ આપણું ઘડતર ચણતર કેટલું થયું, આપણે ક્યાં છીએ હજુ? તમે સંતોષ છે? બાકી એક જ સમયમાં બધું પતી જાય, બીજું સમયની જરૂર ના પડે. આ કેટલા સમય પણ આપણે કંઈ યાદ જ નથી, કાંઈ નથી. કારણ આ છે. તો આપણે એકબીજાનો સમય ખૂબ જોડે છે. સ્વામીની વાતમાં યોગી આપા લખે, અનુભવી પુરુષો લખે છે
એમનું તો માનો, બીજું તો બીજાને ભલે જાઓ, પણ આ અનુભવી જેને રાજી કરવાની, જે પોતે આ ઈચ્છે છે મારા હરિભક્તો સંતો આવી રીતે થાય, આવું કરે, એમનો તો વિચાર કરો, એમને તો જુઓ, એમને શું ગુનો કર્યો છે? આપણે એમને દંડ આપીએ છીએ, એમની આજ્ઞા નહીં પાડીને એમને દંડ આપીએ છીએ. એમનું અનુભવના શબ્દો આપણને કહે છે, આપણે લક્ષ નથી આપતા, એ અમને દંડ જ થાય છે. એટલે આવું જો સ્વામી વાત કરી, પછી આગળ વાત કરી. નિયમ ધર્મ ત્યાગ વૈરાગ પડાવવા ન હોતા એમ નથી. એટલે પહેલી વાત મેં કહી હતી ને, સ્વામી ત્યાગ વૈરાગની ઘણી વાતો કહીને સ્વામી બોલ્યા છે ત્યાગ વૈરાગ શું કરવા છે, એટલે એ સંબંધી યોગી આપે છે. નિયમ ધર્મ ત્યાગ વૈરાગ પડાવવા નહોતા એમ નથી, પણ આત્મબુદ્ધિ એ એકડો છે. વાત કહી ને, પછી બીજા સાધન બધા મીળા, એકડો આત્મબુદ્ધિ, પછી ધર્મ એક મીળું, વૈરાગ બે મીળું, પછી સેવા ત્રણ, બધું, પણ એકડો પહેલા. આ બધું હોય પણ એકડો ના હોય અર્થ જ નથી. યોગી આપવાના શબ્દો છે. કૃપા કહીને અખંડ મૂર્તિ દેખે તો મહિમા ઘણો વધે અને લોકો દંડવટ પણ કરે, પણ આત્મબુદ્ધિ ના હોય તો મહારાજ એક ખોટ બતાવે. યોગી અને વાત જ સાચી. તમે વિચાર કરો, આપણા કોઈ મૂર્તિ અખંડ દેખતો હોય તો કેટલો મહિમા વધી જાય. અરે ખાલી સમાધિવાળા હોય તો સમાધિ આખા દિવસમાં એકાદ વાર થાય, એટલે અઠવાડિયે એક વાર થાય તો કેટલું બધું નામ થાય, ઓહો સમાધિ થાય છે. તો અખંડ મૂર્તિ દેખતા તો કેટલી વાહ વાહ બોલા થાય. સ્વામી કહે છે કે બધું થાય, લોકો દંડવટ કરે, માને, પૂજે, પણ મહારાજ ખોટ બતાવી કે એ કામનું નથી, ભલે આટલું બધું હોય તો. ભક્તિ શું? આપણે આ સેવા કહીએ ને, ભક્તિ એ જ અમારું જીવન, સેવા એ જ અમારું જીવન. તો ભક્તિ શું? હરિભક્તને દેખે ત્યાં હિસોરા છૂટે, શું કરી નાખીએ એ જ ભક્તિ. હવે આપણી જો તપાસ કરો, અને એકદમ વિરુદ્ધમાં શું કરી નાખીએ, દસ કચકચાઈને બતાવી દો. હું સમજે છે એના મનમાં, બધું બગાડ્યું, બધું આમ કર્યું. અને અહીં મારે એકબીજાને જોઈને હર્ષ થાય, હર્ષના આંસુ આવે. ઓહો, સંબંધવાળા કેવા ભગવાનના ભક્ત, કેવી સમર્પણ ભાવના, કેવાનો મહિમા. જો અત્યારે આપણે સ્વામી બાપા આગળ બધા હરિભક્તોના કાર્યકર્તાના બધી વિશિષ્ટતા કહેવામાં આવે છે, કેટલી મજા આવે છે આપણને. આપણને એમ થાય આ બધાને ચરણમાં આરોટીએ આપણે, કેવા ભક્તો છે, આવો ભાવ થઈ જાય આપણને. પણ ત્રીજી વ્યક્તિ તરીકે જો ને તો, બાકી સામ જોઈએ તો આ મહિમા ના સમજાય. આવું છે. બે જણનો મહિમા કહેવાય, બે જણને ન બનતો હોય બેનો મહિમા કહેવાય ને. ત્રીજી વ્યક્તિ તરીકે બંનેનો આપણને આનંદ આવે એને જોઈને, પણ ઓલા બેને આનંદ ના આવે, ન બનતો ને. આવું છે. તો આ મહિમા આવે એની જગ્યાએ જો કહેવામાં એક એકમાં એક એક અવગુણ છે બતાવો. અરે એક શું 10 બતાવો, બ્રેક જ ના વાગે. શરૂ કરેલા ઘંટડી વગાડે તો વગાડે, મારે તો 20 અવગુણ કહી દેવાના છે. પછી બીજું શું થાય? દંડા બાજી જ થાય, બીજું કંઈ થાય, મારામારી છે, બીજું કંઈ નહીં. જો ગુણગાન ગામે ચોખ્ખું દેખાય છે, સમજાય છે, તો કોઈના ગુણગાન સાંભળવા અને કરવા કેટલો આનંદ આવે છે, કેટલો શાંતિ થાય છે. અવગુણમાં ઊંધું જ છે, બળતરા થાય. હા, કોઈના અવગુણ થાય સાંભળ, ના સુખ આવે તે અંદર મન અસ્થિર થઈ જ જાય, તમારે દોડાય તમારે. એ રસ્તો જ ખોટો છે. તો એકબીજાને સમજવાનું પહેલાં પહેલું આ જ આવે કે પહેલાં આપણે સમજ કે મને જેવું થાય છે એવું બીજાને થતું જ હશે. મહારાજે પણ લખ્યું મધ્યના સુરતારી વચનાથમાં કે માણસાઈ કહીને 4 સાધુને રાખતા આવડે તો સાધુ ખુશીથી રહે, સુખેથી રહે. જો સાધુને રાખતા ના આવે તો ના રહે. એટલે બધા માટે થઈ આ વાત. માણસાઈ દઈને એટલે શું?
સમજો એને. માણસ માત્ર ભૂલને પાત્ર, એ કલમ ત્યાં લગાડો. પણ આપણે એવી અપેક્ષા જે એકાંતિક ના હોય એ રીતે જ અપેક્ષા રાખેલી. કેમ ભૂલ કરી, થાય જ નહીં, આમ નહીં, તેમ નહીં, બધું. અને કદાચ 2, 3, 4 વખત ભૂલ થાય તોય શું? આ યોગીઓ પ્રમુખ છે આપણે કેટલી વાર માફ કર્યા છે, કેટલી વાર માફ કર્યા. આપણે એક વાર માફ ના કરી શકીએ? પણ મનમાં છે જ નહીં. શું કરવાયા છે ખબર નથી આપણને. કોઈ અંદર સ્પષ્ટતા જ નથી. એમને બસ કરે જ રાખે. નવરા નથી, કરીએ છીએ, સાહિત્ય કરીએ, પણ સ્પષ્ટતા નથી. તો મૂળ વસ્તુ એ બધું છે ને રહી જાય છે. અને બસ અહમ ને મમત્વના ખેલાય છે. લાગે છે આ લોકોને બહાર તો લોકોને લાગવાનું છે. શાસ્ત્રીમાં જ વાત કરતા, એક કંદોઈની દીકરી હતી. કંદોઈ મીઠાઈ વેચે ને પછી ભૂખરી પડે ને ઓલી, એ બધું ભેગું એ વેચે તો લોકો એ લઈ જાય. એટલે ત્યાં પેલા કંદોઈની દીકરી કે પપ્પા કે આ લોકો આ ભૂખરી ખાય છે. એના પપ્પા કે તું ભૂખરી જોઈ રહી છે, બાકી લોકોને ભૂખરી ક્યાં છે? હા, આપણને આ છે ને બહારની દ્રષ્ટિએ એ લોકો બહાર આવું છે જ નહીં. એટલે જેમ ડૉક્ટર સાહેબ કહે ને કે આપણે કાંઈ નથી કરતા એવું છે જ નહીં. ઘણું કંઈ બહારની લોકની દ્રષ્ટિએ આપણે ઘણા આપણું સ્ટેન્ડર્ડ ઊંચું છે, પણ તો મહારાજની દ્રષ્ટિએ જોવા જાઓ તો કાંઈ નહીં. શું કરે એ જ ખબર નથી. મહારાજની દ્રષ્ટિએ જોવા જઈએ ને, મોટાપણની દ્રષ્ટિએ એમને જે અપેક્ષા, એમને જે આશા, જે એમની અપેક્ષા પ્રમાણે જો આપણી સાથે વર્તે તો કોઈ ઊભા ના રહે. કાઢી મૂકે નહીં બધાને, વેરાઉટ. આમાં આપણે કેવા ઘાટ થાય છે, કેવા ક્રોધ ને અહમ ને બધું, એમની સાથે ઊભા જ ના રહી શકીએ આપણે. તો આપણને નભાવે છે અને આપણે નભાઈ શકતા નથી. આપણે તે બી અપેક્ષા જો પૂરી ના કરે તો ખખડાઈ નાખીએ, ગુસ્સે થઈ, આ કરીએ, તે કરીએ, આવા ને આવા બધા ભેગા થાય છે. હું સત્સંગ કરવાનું બધું એવું ના છોડીએ. એટલે આ સ્વામી કહ્યું કે જેમ જો પ્રમુખ સાહેબ તમે જો, હવે એમને સમજો, પ્રમુખ સાહેબ સમજો. પહેલાં આપણે પોતાને પ્રમુખ સાહેબ, પછી આ બધા સમજાશે તમે કયા વગર. સ્વામી બાબા કેટલા આ ગઈકાલ બધી વાતો, જે પ્રશ્નો ઉત્તર કર્યા છે એ અંદરથી આવે બધું. એમને આખી જિંદગી જીવન જીવ્યા છે. એ શબ્દો છે, એ ખાલી ગોઠવણ નથી, પ્રશ્નના ઉત્તર નથી, સમાધાન છે પ્રશ્નના. હવે પ્રશ્ન ઉત્તર થઈ શકે, સમાધાન જુદી વસ્તુ છે. એ પણ જો આપણે જીવન જઈએ, જે પ્રશ્ન પડ્યા ને જે પણ જો આપણે વર્તીએ, આપણા અનુભવ થાય, આપણે સમાધાન થઈ જાય. ખાલી પ્રશ્નના ઉત્તર નથી, સમાધાન છે, જીવન છે, અનુભવ છે. તો જો એમને આ સહન કર્યું છે, એમને નભાયા છે, પોતે કેટલી વાર માફ કર્યા છે, બધું કર્યું છે, તો એમને પહેલાં સમજો તો આપણે સમજી શકશું. જો એમને આવા લોકોને નભાયા છે, મને નભાયો છે, તો મારે આને કેમ ના નભાઈ શકાય? ગમે હોય તો એની પાસે કેમ કામ ના લઈ શકું? જો આવા પુરુષો ગમે એવા ધૂર પાછળ કામ લઈ શકે છે, તો આપણે આ તો કેટલા સારા છે બધા, કેટલા બધા સાંભળીએ છીએ ઓલા બાપાના હાજરીમાં બધાને, કેટલા બધા કેટલી ઊંચ કોટીના. તો એની સાથે તમે પેલા ના કરી શકો. એટલે જો આપણી દાંડાઈ છે, આમ જોવા જઈએ ને તો ચોખ્ખા શબ્દમાં કહીને, ભલે દીવા કરે અંધારું, આમ એકાંતિક, પણ અંદર પછી દાંડાઈ ખરીદી. એટલે એના સંબંધે છે આપણે, બાકી તો એમનો સંબંધ વાત કરો ને તો દંડા પથરા છીએ તમે ને અમે બધા, એવું છે. તો હવે એમનો સમજો કે જો આવું બધું માફ કરે છે, બધું કરે, તો આપણે પણ કરવું જોઈએ. આટલી ઊંચી અપેક્ષા ના રાખીએ. એમ એને બધું નવો છે, એની પાસે તમે આટલું બધું માગો, આટલું બધું કરો, ક્યાંથી ચાલે? હા, અંદર રાખો પણ બોલવામાં નહીં. એને આંબો છે આજે આટલો છે, એ તમે કહો ચાલ મોટો થાય કેરી આપ ખેંચીને, એમ કે લાંબો વધતો હશે, આંબો લાંબો થાય ખરો,
તૂટી જાય. તે બધા હરિભક્તોને આપણે બધા સંતોને ખૂબ સમજવાનું, હરિભક્ત સેવા લઈએ, આ કરીએ, બધું વિચારવાનું છે. બધા કીર્તન આવે, જે દેખાય ન હોય તારા બાપનું. આપણને થાય કે આ કરોડપતિ છે, સારું 1000 રૂપિયા ના આપે ભેટ, પણ તારા બાપનું નથી, જો હોત તો આપત, એના બાપનું છે, એનું છે. એટલે એ બધું દાવા નથી કરી શકતા આપણે. એટલે એ રીતે એના અનુભવ ના હોય, કાચો હોય, હજુ ભૂલ કેટલી કરશે, બધું આપણે કેટલી ભૂલ કરી છે. આપણે એમને નથી સીધા જન્મ્યા ત્યાંથી એકાંતિકને આમ પ્રોફેશનલ થઈ ગયા. તો આ બધું ખૂબ સમજવાની જરૂર છે. સામા સાથે કઈ રીતે બોલવું કરવું, એને સમજશો ને બહુ ફેર પડે. જો સેવાની અંદર બહુ જ ફેર પડશે. કદાચ આ રીતે બહુ ફેર નહીં પડે, તમને પ્રશ્નો નહીં થાય. કારણ સત્સંગ તો જે રીતે વધે છે ઘટે ચાલતું હશે, પણ પ્રશ્નથી શાંતિ રહેશે બધાને. આપણું ઘડતર ચડતર થશે, એ સત્સંગ થશે. ઓલું તો થયું કે ના થયું, તો થવાનું ઓલું જ થાય, ના થયું છે જ નહીં, પણ તોય આપણું તો થશે જ. એટલે એકબીજાનો સમય ખૂબ જ જરૂર છે. ત્યાં આપણે કાચા પડીએ છીએ અને આમ મગજ તપી જાય, આમ ફરી જાય આપણું મગજ, એવું થાય. ત્યાં શાંતિ, ધીરજ રાખો, મહિમા સમજો, સંબંધનો મહિમા તો સમજો. આ બહાર લોકો એક પૈસા માટે કેટલું બધું સમય, ગરજે ગધેડાનો બાપ કહે છે. ત્યાં ન્યુયોર્કની એક વાત છે, મોટી ફર્મ હતી, મોટી કંપની, એક ટેકનિશિયન હતો, ખૂબ એક્સપર્ટ આમ, અને બધું નવું બધું ઘણું સંશોધન કરેલું. કંપનીને બહુ લાભ થયો અને $1,00,000 પગાર, મહિનાના $1,00,000 આટલું. અને છતાંય બોલો, જો વિચાર આ લોકોની તૈયારી હતી કે જ્યાં બીજે કંઈ જવા તો $2,00,000 કરી આપવા પગાર, એટલો કામનો માણસ હતો એ. પછી એની નીચે આ લોકો બધું કામ કરતો હતો, તો કંપનીવાળાને એમ થયું કે આની નીચે બીજા 25 માણસ મૂકીએ તો બીજા 25 એના જેવા તૈયાર થઈ જાય. એ લોકો મૂક્યા હતા કરે, અઠવાડિયામાં ત્રાસી ગયા. ઓલા જે મૂકેલા 25માં બધા રેઝિગ્નેશન, પેલી રાજીનામું આપવા લાગ્યા. એટલે ભાઈ કેમ છે, કારણ શું છે? આ કે માણસ નથી ફાવતો. તો ઓલા લોકોએ જોયું કે હવે આ તો હવે આને જ છોડાય એવું નહોતું. આ જો બીજી કંપનીમાં જાય તો આ એક દુશ્મન ઊભો થયો ને સામે, એટલે આને કોઈ પણ રીતે નભાવવો, અને નભાવ તો આ તો બીજા 25 ઘરે જવા તૈયાર થયા. તો આના માટે